मुखनी मीठी वाणी रे मिठड़ा बोला जी। सुनी मुखनी मीठी वाणी रे मिठड़ा बोला जी। तन मन मन धन कुर बाणी रे मिठड़ा बोला जी। करु तन मन धन कुर बाणी रे मिठड़ा बोला जी। तमे मिठू बोलीने मन लीधु रे मिठड़ा बोला जी। कांते मंदिर आओ रे मिठड़ा बोला जी। कांते मंदिर आओ रे मिठड़ा बोला जी। मारा तन ना ताप बुझाओ रे मिठड़ा बोला जी। मारा तन ना ताप बुझाओ रे मिठड़ा बोला जी। तमे मिठू बोलीने मन लीधु रे मिठड़ा बोला जी। मिठू बोलीने मन लीधु रे मिठड़ा बोला जी। वाला रम जम करता कान मारे आओ रे। वाला रम जम करता कान मारे आओ रे। मारा पूरा हसी ने बोलाओ रे। मारा पूरा करवान छोड़ हसी ने बोलाओ रे। वाला दम दम करता कान मारे आओ रे। वाला रम दम करता कान मारे आओ रे। मारे तम संग लागी प्रीति श्याम सुहागी रे।
श्याम सुहागी रे। तो तम संग रमवा लज्जा त्यागी रे। तो तम संग रमवा लज्जा त्यागी रे। वाला रंगम करता कान मारे गे आओ रे। वाला रंगम करता कान मारे गे आओ रे। बड़ा ऊपर महर कर जो मुरारी रे। बड़ा ऊपर महर कर जो मुरारी रे। तो जन्म जन्मनी नाथ दासी तुम्हारी रे। तो जन्म जन्मनी नाथ दासी तुम्हारी रे। वाला रम करता कान मारे गे आओ रे। वाला रम करता कान मारे गे आओ रे। मारा प्राण तेरा आधार प्रीतम प्यारा रे। मारा प्राण तेरा आधार प्रीतम प्यारा रे। पर रहो नटवर नाम मुझथी न्यारा रे। पर रहो नटवर नाम मुझथी न्यारा रे। वाला दम दम करता कान मारे गे आओ रे। दम दम करता कान मारे गे आओ रे। कामिनी ने श्याम बड़ा मचारो रे। मैं तो घोड़े समारी से श्याम सुधारो रे। मैं तो घोड़े समारी से श्याम सुधारो रे। हम तो करता कान मारे गे आओ रे। वाला हम तो करता कान मारे गे कान मारे गे आओ। कृष्ण कन्हैया लाल की
પૂજ્ય શાસ્ત્રીજી વ્યાસપીઠ પર પધારી ચૂક્યા છે। તો પૂજામાં જે લોકો સવારે પ્રાતઃ પૂજામાં જે લોકો બેઠા હતા એ બધાને નમ્ર વિનંતી છે કે આપ બધા વ્યાસપીઠ પાસે વધારો। જે લોકો પૂજામાં બેઠા હતા એ લોકો અતિ સત્વરે જલ્દીથી જલ્દી વ્યાસપીઠ પર પધારે, વ્યાસપીઠ પાસે પધારે। આપણે સ્ટેજ પર પધારે જે લોકો સવારે પૂજામાં બેઠા હતા એ બધા સ્ટેજ પર પધારે। વ્યાસનારાયણની તથા વ્યાસપીઠની આપણે સૌ કોઈ પૂજા કરીએ, અર્ચના કરીએ। હસ્તે ગંધાક્ષત પુષ્પાન્યાદાય, જે લોકો દરેક યજમાનોએ હાથની અંદર પુષ્પ અને ચોખા પકડી રાખવાના। ભગવાન ભાગવતજીનું સ્મરણ કરવાનું, બાલમુકુંદનું સ્મરણ કરવાનું। હરિ ઓમ કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે। નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે શ્રીમદ્ભાગવત મહાપુરાણાય નમઃ બાલમુકુંદાય નમઃ। પ્રત્યક્ષમ હારમ સમર્પયામિ પુષ્પમાલિકામ સમર્પયામિ। બસ પુષ્પનો હાર ત્યાં આપણે ભગવાનને અર્પણ કરીએ, ભાગવતજીને પુષ્પનો હાર અર્પણ કરીએ। શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। આવો વ્યાસપીઠ પર બિરાજમાન સ્વયં વ્યાસનારાયણનું આપણે પૂજન અર્ચન કરીએ। આપણે એક ભાઈ હાર પહેરાવશે વ્યાસજીને અને આપણે સૌ કોઈ હાથ અડાડી સ્પર્શ કરી રાખશું। ઓમ શ્રી વ્યાસ નારાયણાય નમઃ। બોલે શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય। આવો સૌ કોઈ ભગવાનને નમસ્કાર કરી અને આરતી કરવા માટે પધારીએ। દરેક યજમાનો નમસ્કાર કરી અને આપણે ત્યાં નીચે આરતી કરવા માટે સૌ કોઈ પધારીશું। દરેક યજમાનો પુષ્પ ચોખા ત્યાં ભગવાન પાસે પધરાવી અને આરતી કરવા માટે આપણે સૌ કોઈ પધારીએ। જે લોકો પૂજામાં બેઠા હતા તેઓ જ આરતી કરવા માટે અત્યારે પધારો। નીચે બધા પૂજ્ય જેમીશ ભગતજીને આપણે સૌ કોઈ વિનંતી કરીએ કે આપણને આજની આ સવારની મહાઆરતી કરાવે। પૂજ્ય જેમીશ ભગત। લાઇટ અને મંડપ ડેકોરેશન વાળા ભાઈને વિનંતી છે કે આગળના પંખા થોડેક વાર માટે બંધ કરી દો। થોડેક વાર માટે પંખા બંધ કરાવવા માટે નમ્ર વિનંતી છે।
प्रभु नटवर नंद लाला मीठी मोरली वाला मदनी मोरली वाला गोपीना प्यारा ओम जय काना कारा कामण गारा कानन कामण बहु की धा प्रभु कामण बहु की धा माखण चोरी मोहन माखण चोरी गुण तणो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनित शू गावे ओम जय काना कारा ओम जय काना कारा ओम जय काना यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां जले जले પ્રથમ ભાગવતજીને અને દશે દિશાઓમાં આરતી આપીએ. દશો દિક્ષુ દેવતાભિવંદનમ પિતૃનારીના સ્વરૂપને આરતી આપીએ. દેવાભિવંદનમ દેવાભિવંદનમ. તમારે પોતાને આરતી સ્વીકાર કરી લેવાની. આત્મરક્ષ કલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુર્ભવતુ કોમલમ હૃદયમ ભવતુ નિર્મલમ વિશાલમ ચ. આરતી ગ્રહણ કરી સ્વીકારી એક આરતીની થાળી સ્ત્રી વર્ગમાં, એક આરતીની થાળી પુરુષ વર્ગમાં મોકલી અને બધાને આરતીથી લાભાન્વિત કરીએ. સમસ્ત ગુંદણિયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર આપ સર્વે પધારેલા શ્રોતાજનો, વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો, બાળકો, વૃદ્ધો તથા ઉદય દાદા ઓફિશિયલ તથા 7 સ્ટાર નેટવર્કના સહારે પોતપોતાના ઘરેથી, પોતપોતાના કાર્યસ્થળેથી જે લોકો આ કથા ઘરેથી માણી રહ્યા છે, ઘરેથી જેનો લાભ લઈ રહ્યા છે, એ બધા જ શ્રોતાજનોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આ કથાને 6 દિવસ ક્યારે પૂરા થઈ ગયા ખબર પણ ના પડી. આજે 7મા દિવસનું આ અંતિમ સત્રની અંદર આપણે જ્યારે સૌ કોઈ ભેગા થયા છે ત્યારે જીવને મુક્તિ આપવા વાળું, જીવનું કલ્યાણ કરનારું એવું આપણું આ મહાપુરાણ શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો બધા શ્રોતાજનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે, જેથી કરી વધારે સમય વ્યય ન કરતા પૂજ્ય શાસ્ત્રી શ્રી ઉદય દાદાને આપણે સૌ કોઈ વિનંતી કરીએ કે શાસ્ત્રીજી આપણને આજની આ અંતિમ સત્રની કથા આપણને સૌને કોઈને આપણા કર્ણ દ્વારા સંભળાવે અને આપણને સૌને કોઈને પાવન કરે. પૂજ્ય શાસ્ત્રી શ્રી ઉદય દાદા. બધા શ્રોતાજનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. બધા જ શ્રોતાજનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.